અને પહેલાના વિડીયોમાં આપણે ઉંમર શોધવાના બે ભાગ જોઈ ગયા છીએ, જેને પસંદ કરવા માટે તમારો ખૂબ આભાર. આજના આ વિડીયોમાં આપણે જોઈશું કે 2 ગણા, 3 ગણા અને જેટલા પણ ગણા આપેલા હોય આવા દાખલા કઈ રીતે ગણવા. અને ઘણા લોકોને સમીકરણ સરખાવવામાં તકલીફ પડે છે, તો એ પ્રશ્નો પણ આ વિડીયોમાં જોઈ લઈશું. આ વિડીયો જોયા બાદ તમને આ પ્રકારના દાખલા ફટાફટ ગણતા આવડી જશે. તો ચાલો વિડીયો શરૂ કરીએ. સહેલા દાખલાથી શરૂ કરીએ. પિતાની હાલ ઉંમર પુત્રની ઉંમર કરતા 4 ગણી છે. જો બંનેની ઉંમરનો સરવાળો 40 વર્ષ હોય તો પુત્રની હાલ ઉંમર શોધો. પહેલા તો આપણને અહીંયા પુત્રની ઉંમર શોધવાની કીધેલી છે. પુત્રની ઉંમર આપણને ખબર નથી તો આપણે પુત્રની ઉંમર x ધારી લઈએ. જે આપણને ખબર નહીં હોય એને આપણે x ધારીશું. હવે જુઓ, પિતાની હાલ ઉંમર પુત્રની ઉંમર કરતા 4 ગણી છે, એટલે પિતાની ઉંમર બરાબર પુત્રની ઉંમર એટલે x અને એના કરતા પણ 4 ગણી એટલે આગળ લખી લઈશું 4. એટલે પિતાની ઉંમર પુત્ર કરતા 4 ગણી છે એટલે 4x. હવે શું કીધું છે કે બંનેની ઉંમરનો સરવાળો 40 વર્ષ છે. બંનેની ઉંમર એટલે પિતાની ઉંમર એટલે 4x પ્લસ પુત્રની ઉંમર એટલે x બરાબર બંનેની ઉંમરનો સરવાળો 40 વર્ષ. હવે આપણે સાદુરૂપ આપીએ. 4x પ્લસ x, 4x માં 1x ભળી જાય તો બની જાય 5x બરાબર 40. જેમ જેમ નીચે લખી લઈએ. હવે આપણી પાસે સમીકરણ આવે છે 5x બરાબર 40. હવે આપણે x ને ગોતવાનો છે, તો x ની બાજુમાં 5 ગુણાકારમાં છે, બરાબરની પેલી બાજુ મોકલીએ તો જતા રહેશે ભાગાકારમાં. તો અહીં બને છે x બરાબર 40 ના છેદમાં 5. હવે જોવાનું કે 5 ના ઘડિયામાં ક્યાંય 40 આવે છે કે નહીં. તો 5 અઠ્ઠા 40 થાય છે, તો લખી નાખશું 5 અઠ્ઠા 40. તો x આપણને મળી ગયો છે x બરાબર 8. તો પુત્રની ઉંમર છે 8 વર્ષની છે. હવે જો તમને આમાં પિતાની ઉંમર શોધવાની કીધી હોત તો આપણને ખબર છે કે પિતાની ઉંમર પુત્ર કરતા 4 ગણી વધુ છે. તો 4 ગુણ્યા 8 કરીશું તો પિતાની ઉંમર 4 અઠા 32 આવત. તો જ્યારે આ પ્રકારનો દાખલો આપેલો હોય ત્યારે આપણે એનું સાદુરૂપ આ રીતે આપીશું. આગળ જોઈએ. માતાની હાલ ઉંમર પુત્રની ઉંમર કરતા 9 ગણી છે. જો બંનેની ઉંમરનો સરવાળો 50 વર્ષ હોય તો પુત્રની હાલ ઉંમર શોધો. અહીંયા જેમ આગળ જોયું તે જ રીતે અહીંયા પુત્રીની ઉંમર શોધવાની છે, તો આપણે પુત્રીની ઉંમર x ધારી લઈએ. પહેલી લીટી જો, માતાની હાલ ઉંમર પુત્રીની ઉંમરના 9 ગણી છે, એટલે માતાની ઉંમર બરાબર પુત્રીની ઉંમર x અને 9 ગણી એટલે આગળ લખી લઈશું 9. એટલે માતાની ઉંમર થશે 9x. હવે જો બંનેની ઉંમરનો સરવાળો 50 વર્ષ છે, એટલે માતાની ઉંમર એટલે 9x પ્લસ પુત્રીની ઉંમર એટલે x, બંનેની ઉંમરનો સરવાળો 50 વર્ષ છે એટલે 50. હવે સાદુરૂપ આપી દઈએ. 9x પ્લસ x, 9x માં 1x ભળી જાય તો આવે 10x બરાબર 50. જેમ જેમ નીચે લખી લઈએ. આપણી પાસે સમીકરણ આવે છે 10x બરાબર 50. હવે આપણે x ગોતવો છે, તો x ની બાજુમાં 10 ગુણાકારમાં છે, બરાબર ને પેલી બાજુ મોકલીએ તો જતા રહેશે ભાગાકારમાં. હવે જોવાનું કે 10 ના ઘડિયામાં 50 ક્યાંય આવે છે કે નહીં. તો 10 પંચાને 50. તો આપણને x મળી ગયો છે x બરાબર 5. તો પુત્રીની ઉંમર છે 5 વર્ષની છે. આગળ જોઈએ. વિકાસભાઈની વર્તમાન ઉંમર દીપકની ઉંમર કરતા 11 ગણી છે. જો બંનેની ઉંમરનો સરવાળો 72 વર્ષ હોય તો દીપકની ઉંમર શોધો. અહીં આપણને દીપકની ઉંમર શોધવાની કીધી છે. દીપકની ઉંમર આપણને ખબર નથી એટલે આપણે દીપકની ઉંમર x ધારી લઈશું. હવે જો વિકાસભાઈની વર્તમાન ઉંમર દીપકની ઉંમર કરતા 11 ગણી છે, એટલે વિકાસભાઈ બરાબર દીપકની ઉંમર એટલે x અને 11 ગણી એટલે આગળ 11 લખી લઈશું. હવે જો બંનેની ઉંમરનો સરવાળો 72 વર્ષ છે, એટલે વિકાસભાઈની ઉંમર એટલે 11x પ્લસ દીપકની ઉંમર એટલે x બરાબર 72 વર્ષ. હવે સાદુરૂપ આપી દઈએ. 11x માં 1x ભળી જાય તો આવે 12x બરાબર 72. જેમ જેમ નીચે લખી લઈએ. આપણી પાસે સમીકરણ આવે છે 12x બરાબર 72. હવે આપણે x ગોતવો છે, તો x ની બાજુમાં 12 ગુણાકારમાં છે, બરાબર ને પેલી બાજુ જાય તો જતા રહેશે ભાગાકારમાં. તો પદ આવે છે x બરાબર 72 ના છેદમાં 12. હવે જોવો કે 12 ના ઘડિયામાં કે 72 આવે છે કે નહીં. તો હા, 12 છક 72. તો 12 છક 72 લખી લઈએ. તો આપણી પાસે જવાબ આવી ગયો છે x બરાબર 6 વર્ષ. તો દીપકની ઉંમર જે છે 6 વર્ષની છે. તો અહીં આપણું પહેલું સ્ટેપ પૂરું થાય છે અને પ્રેક્ટિસ માટેનો દાખલો સ્ક્રીન ઉપર દેખાય છે. આ ગણજો અને મને કોમેન્ટ કરજો કે આમાં તમારે શું જવાબ આવે છે. આગળ જોઈએ. પિતાની ઉંમર પુત્રની ઉંમરના 3 ગણા કરતા 9 વર્ષ વધુ છે. માતાની ઉંમર પિતા કરતા 3 વર્ષ વધુ છે. જો પુત્રની ઉંમર 7 વર્ષ હોય તો માતાની ઉંમર શોધો. અહીંયા આપણે માતાની ઉંમર શોધવાની છે. આ દાખલો જોવામાં થોડોક અટપટો લાગે છે, પણ એકદમ સરળ દાખલો છે. બરાબર ધ્યાન રાખજો, ખૂબ જ સરળ છે. અહીંયા જુઓ શું આપેલું છે એ જોવાનું. કોની ઉંમર આપેલી છે? અહીંયા પુત્રની ઉંમર આપેલી છે. પુત્રની ઉંમર 7 વર્ષ આપેલી છે, તો પુત્રમાં આપણે 7 વર્ષ લખી લઈએ. હવે પહેલી લીટી વાંચો. પિતાની ઉંમર પુત્રની ઉંમરના 3 ગણા કરતા 9 વર્ષ વધુ છે. પિતાની ઉંમર પુત્રની ઉંમર એટલે 7 વર્ષ 3 ગણા કરતા એટલે ગુણ્યા 3 9 વર્ષ વધુ છે. વધુ એટલે +9.
બરાબર જોઈ લો, પિતાની ઉંમર પુત્રની ઉંમરના, પુત્રની ઉંમર એટલે 7, 3 ગણા કરતા એટલે ગુણ્યા 3, 9 વર્ષ વધુ છે એટલે +9. હવે આપણે સાદુરૂપ આપી દઈએ. 7 ગુણ્યા 3 કરીશું તો 7 × 3 = 21 અને +9 જેમ છે એમ નીચે પેલા લખી લઈએ. 21 + 9 તો જવાબ આવશે 30 વર્ષ. તો પિતાની જે ઉંમર છે એ 30 વર્ષની છે, પણ અહીં આપણને માતાની ઉંમર શોધવાનું કીધું છે. તો આગળ વાંચીએ. માતાની ઉંમર પિતા કરતા 3 વર્ષ વધુ છે, એટલે પિતાની ઉંમર આપણને મળી ગઈ છે 30 વર્ષ, તો 30 લખી લઈએ. માતાની ઉંમર 3 વર્ષ વધુ છે તો +3, તો જવાબ આવશે 33 વર્ષ. તો માતાની ઉંમર જે છે 33 વર્ષની છે. આગળ જોઈએ. રાજેશની ઉંમર જીતુની ઉંમરના 5 ગણા કરતા 2 વર્ષ ઓછી છે. પાયલની ઉંમર રાજેશ કરતા 7 વર્ષ વધુ છે. જો જીતુની ઉંમર 5 વર્ષ હોય તો પાયલની ઉંમર શોધો. અહીં આપણને પાયલની ઉંમર શોધવાની કીધેલી છે. હવે જુઓ આપણને શું આપેલું છે. અહીંયા જીતુની ઉંમર આપેલી છે. જીતુની ઉંમર 5 વર્ષની છે, તો જીતુની ઉંમર આપણે 5 વર્ષ લખી લઈએ. પહેલી લાઈન વાંચો. રાજેશની ઉંમર જીતુની ઉંમરના 5 ગણા કરતા 2 વર્ષ ઓછી છે. રાજેશની ઉંમર જીતુની ઉંમર કરતા, જીતુની ઉંમર એટલે 5 વર્ષ, 5 ગણા કરતા એટલે ગુણ્યા 5, 2 વર્ષ ઓછી છે એટલે -2. હવે આપણે સાદુરૂપ આપી દઈએ. 5 × 5 તો જવાબ આવશે 25, -2 જેમ છે પેલા નીચે લખી લઈએ. 25 માંથી 2 જાય તો આવે 23. તો રાજેશની ઉંમર છે 23 વર્ષની છે. હવે આપણે પાયલની ઉંમર શોધવાની કીધી છે, તો આગળ વાંચો. પાયલની ઉંમર રાજેશ કરતા 7 વર્ષ વધુ છે, તો રાજેશની ઉંમર આપણને મળી ગઈ છે 23 વર્ષ, તો આપણે 23 લખી લઈએ. પાયલની ઉંમર એના કરતા 7 વર્ષ વધુ છે તો +7, તો 23 + 7 તો જવાબ આવશે 30 વર્ષ. તો પાયલની ઉંમર છે 30 વર્ષની છે. તો અહીં આપણું બીજું સ્ટેપ પણ પૂરું થાય છે. પ્રેક્ટિસ માટેનો દાખલો સ્ક્રીન ઉપર દેખાય છે. આ ગણજો અને આનો જવાબ શું આવે છે મને કોમેન્ટ જરૂર કરજો. આગળ જોઈએ. વર્તમાનમાં પિતાની ઉંમર પુત્રની ઉંમર કરતા 9 ગણી છે. 5 વર્ષ પછી બંનેની ઉંમરનો સરવાળો 60 વર્ષ હોય તો પુત્રની હાલ ઉંમર શોધો. બરાબર ધ્યાન રાખજો, ખૂબ જ સરળ દાખલો છે. પહેલા તો આપણે સમયરેખા દોરી લઈએ. હવે અહીંયા આપણને શું ગોતવાનું કીધું છે. અહીંયા આપણને પુત્રની ઉંમર શોધવાની છે. આપણને પુત્રની ઉંમર ખબર નથી એટલે આપણે પુત્રની ઉંમર x ધારી લઈએ. પહેલી લાઈન વાંચો. વર્તમાનમાં, વર્તમાન એટલે હાલ, પિતાની ઉંમર પુત્રની ઉંમર કરતા 9 ગણી છે. પિતાની ઉંમર બરાબર પુત્રની ઉંમર એટલે x અને 9 ગણી છે એટલે આગળ લખી લઈશું 9 એટલે 9x. હવે આગળ વાંચો. 5 વર્ષ પછી, 5 વર્ષ પછી એટલે આગળ ભવિષ્યમાં જવાનું, તો 5 વર્ષ પછી પુત્રની ઉંમર આવશે x + 5 અને 5 વર્ષ પછી પિતાની ઉંમર આવશે 9x + 5. બંનેની ઉંમરમાં 5 વર્ષ વધી ગયા છે. હવે આગળ જુઓ. 5 વર્ષ પછી બંનેની ઉંમરનો સરવાળો 60 વર્ષ હોય એટલે કે પુત્રની ઉંમર એટલે x + 5 પ્લસ પિતાની ઉંમર એટલે 9x + 5 બરાબર 60 વર્ષ. હવે આપણે સાદુરૂપ આપી દઈએ. પહેલા જુઓ x વાળા પદ ક્યાં દેખાય છે. x વાળા બે પદ છે, x અને 9x. હવે x અને 9x નો સરવાળો કરી નાખીએ. 9x માં 1x ઉમેરાઈ જાય તો આવે 10x. હવે જુઓ કે સંખ્યાવાળા પદ કેટલા છે. અહીં સંખ્યાવાળા બે પદ છે 5 અને 5, બંનેનો સરવાળો કરવાનો છે. 5 + 5 તો આવશે 10 બરાબર 60 જેમ છે એમ નીચે લખી નાખશું. હવે આપણે x ગોતવો છે તો x ની બાજુમાં જે પણ હોય એ બરાબરની પેલી બાજુ મોકલી દેવાનું છે. અહીં x ની બાજુમાં પેલા 10 પ્લસ છે, બરાબરની પેલી બાજુ મોકલીએ તો થઈ જાય -10. હવે આનું સાદુરૂપ આપી દઈએ. પેલા તો 10x જેમ છે એમ નીચે લખી નાખીએ. બરાબર 60 માંથી 10 જાય તો આવે 50. આપણું સમીકરણ છે 10x = 50. હવે x ગોતવો છે તો x ની બાજુમાં 10 ગુણાકારમાં છે, બરાબરને પેલી બાજુ મોકલીએ તો જતા રહેશે ભાગાકારમાં. હવે આપણે અહીંયા ઉડાડી દઈએ. 10 × 5 = 50. તો આપણે x મળી ગયો છે x = 5. તો પુત્રની ઉંમર મળી ગઈ છે 5 વર્ષ. તો જ્યારે આ પ્રકારના દાખલા આપેલા હોય ત્યારે તેને આ રીતે ગણવા. આગળ જોઈએ. મયંકની હાલ ઉંમર દર્શનની ઉંમર કરતા 8 ગણી છે. 7 વર્ષ પછી બંનેની ઉંમરનો સરવાળો 50 વર્ષ હોય તો દર્શનની હાલ ઉંમર શોધો. પહેલા તો આપણે સમયરેખા દોરી લઈએ. અહીંયા આપણે દર્શનની ઉંમર ગોતવાની કીધેલી છે. દર્શનની ઉંમર આપણને ખબર નથી તો આપણે x ધારી લઈએ. પહેલી લાઈન વાંચો. મયંકની હાલ ઉંમર દર્શનની ઉંમરના 8 ગણી છે એટલે મયંકની ઉંમર બરાબર દર્શનની ઉંમર એટલે x અને એના કરતા 8 ગણી છે તો આગળ લખી નાખશું 8. તો મયંકની ઉંમર આવશે 8x. હવે જોઈએ 7 વર્ષ પછી. 7 વર્ષ પછી એટલે આપણે આગળ જવાનું છે. આગળ એટલે ભવિષ્યમાં. તો બંનેની ઉંમર 7 વર્ષ વધી જશે. તો 7 વર્ષ પછી દર્શનની ઉંમર આવશે x + 7 અને 7 વર્ષ પછી મયંકની ઉંમર આવશે 8x + 7. બંનેની ઉંમરમાં 7 વર્ષ વધી ગયા છે. હવે જુઓ 7 વર્ષ પછી બંનેની ઉંમરનો સરવાળો 50 વર્ષ હોય એટલે દર્શનની ઉંમર પ્લસ મયંકની ઉંમર બરાબર 50 વર્ષ. હવે આપણે જેમ આગળ જોયું તેમ સાદુરૂપ આપી દઈએ. પહેલા તો જુઓ x વાળા પદ ક્યાં છે. અહીંયા 2x વાળા પદ છે, બંનેનો સરવાળો કરી નાખીએ. 8x + x તો આવશે 9x. હવે જોવાનો સંખ્યા કેટલી છે. અહીંયા બે સંખ્યા છે 7 અને 7, તો 7 ને 7 થશે 14, તો એ લખી લઈએ. બરાબર 50 જેમ છે એમ નીચે લખી લઈએ. હવે x ની બાજુમાં +14 છે, બરાબરની પેલી બાજુ મોકલીએ તો થઈ જાય -14. હવે આગળ 9x જેમ છે એમ નીચે લખી લઈએ. બરાબર 50 માંથી 14 જાય તો આવે 36.
સમીકરણ બને છે 9x બરાબર 36. હવે x ની બાજુમાં 9 ગુણાકારમાં છે, બરાબર ને પેલી બાજુ મોકલીએ તો જતા રહેશે ભાગાકારમાં. હવે જોવાનું 9 ના ઘડિયામાં કે 36 આવે છે કે નહીં. તો 9 ચોક 36 આવશે. તો 9 ચોક 36 લખી લઈએ તો આપણને x મળી ગયો છે, x બરાબર 4 વર્ષ. તો દર્શનની ઉંમર જે છે 4 વર્ષની છે. અહીં આપણું ત્રીજું સ્ટેપ પણ પૂરું થાય છે અને પ્રેક્ટિસ માટેનો દાખલો સ્ક્રીન ઉપર દેખાય છે. આ ગણજો અને આનો જવાબ શું આવે છે મને કોમેન્ટ જરૂર કરજો. આગળ જોઈએ તો આ દાખલા જેને સરખાવતા નથી આવડતું એ આ દાખલાઓમાં ધ્યાન રાખજો, એને બરાબર આવડી જશે. દાખલો જોઈએ. હાલ પિતાની ઉંમર પુત્રીની ઉંમરના 5 ગણી છે. 5 વર્ષ બાદ પિતાની ઉંમર પુત્રી કરતા 3 ગણી હશે. તો પિતાની હાલ ઉંમર શોધો. પહેલી લાઈન વાંચો. હાલ પિતાની ઉંમર પુત્રીની ઉંમરના 5 ગણી છે. પહેલા તો આપણે સમયરેખા દોરી લઈએ. હાલની વાત કરી છે તો હાલમાં આપણે પુત્રીની ઉંમર ખબર નથી, તો આપણે પુત્રીની ઉંમર આપણે x ધરી લઈએ, જેમ આગલા દાખલામાં જોયું તે જ રીતે. પહેલી લાઈન વાંચો. પિતાની ઉંમર પુત્રીની ઉંમરના 5 ગણી છે. તો પિતાની ઉંમર બરાબર પુત્રીની ઉંમર એટલે x અને 5 ગણી એટલે આગળ લખી નાખશું 5. હવે જુઓ 5 વર્ષ બાદ બંનેની ઉંમરમાં 5 વર્ષ વધી જશે. તો પુત્રીની ઉંમર આવશે x + 5 અને પિતાની ઉંમર આવશે 5x + 5. હવે જુઓ અહીંયા આગળના દાખલાની જેમ સરવાળો આપેલો નથી, તો આ દાખલો સરખાવાનો દાખલો છે. આગળની લાઈન વાંચો. પિતાની ઉંમર પુત્રી કરતા 3 ગણી હશે. હવે આપણે સરખાવી લઈએ. પિતાની ઉંમર એટલે 5x + 5 બરાબર પુત્રીની ઉંમર એટલે x + 5. હવે શું કીધું છે? પિતાની ઉંમર પુત્રી કરતા 3 ગણી હશે. તો હવે અહીંયા ઘણા લોકોને તકલીફ પડે છે કે આ 3 મૂકવાના ક્યાં, પિતા પાસે કે પુત્રી પાસે? તો અહીંયા બરાબર ધ્યાન રાખજો, ખૂબ જ સરળ છે, હું તમને સમજાવી દઉં છું. માની લો કે 6 બરાબર 5 આપેલા છે, જે બરાબર છે, બંને બાજુ સમાનતા દર્શાવે છે. તો 6 બરાબર 5 નહીં થાય, કારણ કે 5 છે 6 કરતા નાના છે. તો હું શું કરીશ? જે નાનું હશે એને મારે કંઈક આપવું પડશે. 5 નાના છે તો 5 ને મારે 1 આપી દઉં તો 5 ને 1 થઈ જશે 6. તો આપણે નીચે લખી શકશું કે 6 બરાબર 5 + 1 એટલે 6. તો હવે બંને બાજુ સમાન થઈ ગયા છે. આપણે આમાં એટલું જ યાદ રાખવાનું છે કે જે નાનું હોય એને આપણે આપવાનું હોય. તો હવે આપણે દાખલા તરફ જઈએ. દાખલામાં નાનું કોણ છે? અહીંયા પુત્રી છે, નાની છે, તો એ 3 છે પુત્રીને આપવાના રહેશે. હવે આપણે સાદરૂપ આપી દઈએ. પહેલા તો 5x + 5 જેમ છે નીચે લખી લઈએ. હવે આ પ્રકારનો કૌંસ હોય તો એનું સાદરૂપ કઈ રીતે આપવાનું બરાબર ધ્યાન રાખજો, ખૂબ જ સરળ છે. બહાર જે હોય તેનો ગુણાકાર આપણે અંદર કરવાનો છે. બહાર અહીંયા 3 છે તો પેલા 3 નો ગુણાકાર x સાથે કરીએ તો આવશે 3x પ્લસ વચ્ચે જેમ છે નીચે લખી લઈએ. હવે 3 નો ગુણાકાર 5 સાથે કરીએ તો 3 × 5 = 15. તો જ્યારે આવો કૌંસ આપેલો હોય ત્યારે એનું સાદરૂપ આપણે આ રીતે કરીશું. હવે આપણે જેમ આગળ ગણતા તે જ રીતે અહીંયા 2x વાળા પદ દેખાય છે, 5x અને 3x. પણ 3x બરાબરની પેલી બાજુ છે એને આપણે આ સાઈડ લાવવા પડશે. તો પહેલા તો 5x જેમ છે નીચે લખી લઈએ. 3x બરાબરની પેલી બાજુ પ્લસ છે, બરાબરની આ બાજુ આવશે તો થઈ જશે -3x બરાબર. હવે જુઓ સંખ્યા વાળા પદ કેટલા છે? અહીંયા 15 અને 5 છે. 15 પેલા જેમ છે પેલા નીચે લખી લઈએ. 5 બરાબરની આ બાજુ છે તેને પેલી સાઈડ મોકલવા પડશે. તો 5 પ્લસ છે બરાબરની પેલી બાજુ જાય તો થઈ જાય -5. તો આવશે 15 - 5. હવે આપણે સાદરૂપ આપી દઈએ. 5x માંથી 3x જાય તો આવે 2x બરાબર 15 માંથી 5 જાય તો આવે 10. તો આપણી પાસે સમીકરણ આવે છે 2x બરાબર 10. હવે જુઓ x ની બાજુમાં 2 ગુણાકારમાં છે, બરાબરની પેલી બાજુ મોકલીએ તો જતા રહેશે ભાગાકારમાં. હવે આપણે ઉડાડી દઈએ 2 × 5 = 10. તો x આપણને મળી ગયો છે x બરાબર 5. તો પુત્રીની ઉંમર આપણને મળી ગઈ છે 5 વર્ષ. પણ અહીંયા આપણે પિતાની ઉંમર ગોતવાની કીધેલી છે. તો આપણને ખબર છે કે પિતાની ઉંમર પુત્રી કરતા 5 ગણી છે. તો 5x લખીશું. હવે x આપણને મળી ગયો છે 5, તો 5 × 5 કરીશું તો જવાબ આવશે 25. તો પિતાની ઉંમર જે છે એ 25 વર્ષની છે. તો જ્યારે પણ આ પ્રકારના દાખલા આપેલા હોય ત્યારે તેને આ રીતે ગણવા. આગળ જોઈએ. હાલ માતાની ઉંમર પુત્રની ઉંમરના 4 ગણી છે. જો માતાની વર્તમાન ઉંમર પુત્રની 6 વર્ષ પછીની ઉંમરના 2 ગણી હોય તો માતાની હાલ ઉંમર શોધો. પહેલા તો આપણે સમયરેખા દોરી લઈએ. અહીંયા શું આપેલું છે? હાલ માતાની ઉંમર પુત્રની ઉંમરના 4 ગણી છે. અહીંયા પુત્રની ઉંમર આપેલી નથી તો આપણે પુત્રની ઉંમર આપણે x ધરી લઈએ. હવે માતાની ઉંમર તેનાથી 4 ગણી છે તો માતાની ઉંમર બરાબર પુત્રની ઉંમર એટલે x અને 4 ગણી છે તો આગળ લખી લઈશું 4. હવે આગળ વાંચીએ. જો માતાની વર્તમાન ઉંમર, વર્તમાન એટલે હાલ, તો લખીએ 4x બરાબર પુત્રની 6 વર્ષ પછીની ઉંમરના 2 ગણી એટલે પુત્રની ઉંમર એટલે x, 6 વર્ષ પછીની એટલે +6, ઉંમરના 2 ગણી એટલે આગળ લખીશું 2. તો જ્યારે રકમમાં આ રીતે આપેલું હોય ત્યારે એને આ રીતે લખીશું. હજી એકવાર જોઈ લો બરાબર. માતાની વર્તમાન ઉંમર એટલે 4x બરાબર પુત્રની 6 વર્ષ પછીની ઉંમરના 2 ગણી એટલે x + 6, 2 ગણી એટલે આગળ 2. હવે એનું સાદરૂપ આપી દઈએ. પહેલા તો 4x જેમ છે નીચે લખી લઈએ બરાબર. કૌંસનું સાદરૂપ આગળ જેમ આપ્યું તે જ રીતે 2 ને x સાથે ગુણીએ તો 2x આવશે
પ્લસ જેમ જેમ નીચે લખી લઈએ અને 2 ને 6 સાથે ગુણીએ તો 2 છક 12 આવશે. હવે આપણે x વાળા પદને સરખાવી લઈએ. તો પહેલા તો 4x જેમ જેમ નીચે લખી લઈએ. 2x બરાબરની પેલી બાજુ છે તેને આ સાઈડ લઈએ તો 2x પ્લસ છે બરાબરની આ બાજુ આવશે તો થઈ જાય -2x બરાબર 12 જેમ જેમ નીચે લખી લઈએ. હવે આગળ જોઈએ 4x માંથી 2x જાય તો આવે 2x બરાબર 12 જેમ જેમ લખી લઈએ. x ની બાજુમાં 2 ગુણાકારમાં છે બરાબરની પેલી બાજુ મોકલીએ તો જતા રહેશે ભાગાકારમાં. હવે અહીંયા ઉડશે 2 છક 12 તો આપણને x મળી ગયો છે x બરાબર 6. અહીંયા પુત્રની ઉંમર જે છે એ 6 વર્ષની છે પણ અહીંયા આપણને માતાની ઉંમર શોધવાની કીધેલી છે તો માતાની ઉંમર પુત્ર કરતા 4 ગણી છે તો 4x લખી લઈએ. x આપણને મળી ગયો છે 4 ગુણ્યા 6 જવાબ આવશે 6 ચોક 24 તો માતાની ઉંમર 24 વર્ષની છે. અહીં આપણું ચોથું સ્ટેપ પણ પૂરું થાય છે અને પ્રેક્ટિસ માટેનો દાખલો સ્ક્રીન ઉપર દેખાય છે. આ ગણજો અને પ્રેક્ટિસ કરજો. તો આશા રાખું છું કે આ વિડીયોમાં તમને ઘણું બધું જાણવા મળ્યું હશે. ચલો હું મળું આગળના વિડીયોમાં.